જય શ્રી રામ। આજ રોજ મેંદડા ખાખીમડી રામજી મંદિરમાં જે ગુરુ વંદના મહોત્સવ ચાલી રહ્યું છે, ગુરુ વંદના મહોત્સવમાં આજે સંત સંમેલન હતું। કથાના 5મો દિવસ શ્રી ભાગવત જ્ઞાન યજ્ઞ ડોક્ટર શ્રી મહાદેવ પ્રસાદજીને મુખેથી જે ભાગવત કથા થઈ રહી છે, એ કથાના આજે 5મો દિવસ। 5મા દિવસ શું કામે આપણે ગુરુજીના ભંડારા રાખ્યા હતા, એમને પાછળના પણ ઘણા બધા કારણ છે, પણ હું ટૂંકમાં તમને કહી દઉં કે ગુરુ વંદના મહોત્સવ ગુરુજીના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। 10 વર્ષ પૂર્ણ થયા પછી અમુક દિવસો ગયા, તે દિવસે જ અમે ગુરુ વંદના મહોત્સવ રાખ્યા છીએ। તો ગુરુ વંદના મહોત્સવમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામે સાધુ સંત આવ્યા હતા। અહીંયા સાધુ સંત આવીને અમારા મેંદડાના આંગણું જે પાવન કર્યા છે, અને મેંદડાના આંગણે જે અનેક પ્રકારના બધા અહીંયા ઉર્જાવાન વ્યક્તિઓ છે, અમુક જે એવા સાધના કરવા વાળા સંતો છે, એ બધા અહીંયા આવીને અમારા આશ્રમમાં પાવન પ્રક્રિયા કર્યા છે। અને ગુરુ વંદના મહોત્સવ ખૂબ સારી રીતની સફળ થાય એના માટે અમારા જે કથા સમિતિના જે અમારા મેમ્બરો છે અને જે અમારી ટીમ છે, એ ટીમ આજે 2 મહિનાથી તમતોડ મહેનત કરીને આ કથાને સફળ બનાવવા માટે એક સારા પ્રયત્ન કર્યા હતા। અમારા જે ટીમ છે એ ટીમ ખૂબ જ એક્ટિવ છે, અને આ બધાના ધ્યેય એવું છે કે ભોજન અને ભજન જ્યાં હોય ત્યાં ભગવાન હોય છે। એટલે અહીંયા આજે 2 ટાઈમ 3 ટાઈમ ભોજન ચાલતા હોય, અને રાત્રે અને દિવસે કાર્યક્રમ ચાલતું હોય, દિવસમાં કથા ચાલતી હોય, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલતું હોય, અને તમામ દિશાઓમાંથી ચારો દિશાઓમાંથી અહીંયા સંતો આવીને અમારા મેંદડા ગામ પાવન કર્યા છે। એટલે ગુરુ કૃપા હી કેવલમ ગુરુ બિન ભવદિની તરહી ન કોઈ જો વિરંચી શંકર સમ હોઈ। રામાયણ ની અંદર આ ચોપાઈ લખવામાં આવી છે કે ગુરુને વગર ક્યારે પણ કોઈના ભવસાગર તરતું નથી। પાણી પીઓ છાન કે ગુરુ કરો જાન કે। જેમના ગુરુ સારા અને સાત્વિક હોય એમના શિષ્ય પણ ખૂબ જ સારા હોય છે। એટલે આપણે અંદર કહાવત છે, ગુરુ કરતા ચેલો સવાયો થઈ ગયા, બાપ કરતા દીકરો સવાયા થઈ ગયા, આવી રીતના કહાવત છે। અને અમારા જે ગુરુજી છે પરમ પૂજ્ય શ્રી રામકિશોરદાસજી બાપુ ખાખી બાપુને તરીકે એમને પણ બધા ઓળખતા હતા। અમારા મનોજભાઈ મહેતા મારાથી પહેલે અહીંયા આ જગ્યાની અંદર છે, આ ખૂબ તન મન ધનથી સેવા કર્યા છે, અને મેંદડાની અંદર સંગીતના ક્લાસ પણ ચલાવે છે। આ પૂજ્ય નારાયણ બાપુ, જે નારાયણ સ્વામીના આપણે ભજન સાંભળીએ છીએ, નારાયણ બાપુ પણ આ જગ્યાની અંદર આવી ગયા છે। નારાયણ બાપુ પણ આ ભૂમિ પાવન કર્યા છે। એટલે આ જે ભૂમિ છે ખૂબ જ પવિત્ર છે, અને આ ભૂમિની ઉર્જાની તો શું વાત કરી। જે કોઈ સાત્વિક માણસ આવતા હોય, જે પણ કોઈ ધ્યાની અને ભજનાનંદી જ્ઞાની પુરુષ આવતા હોય, ભૂમિના પ્રતાપી એના પગ પડે ને ત્યાં જ ખબર પડી જતી હોય છે। એટલે આ મેંદડા ગામની અંદર આજે ખૂબ જ મોટું કાર્યક્રમ છે, અને મેંદડા ગામની અંદર અમારા જે મેંદડા ગામ છે ખૂબ ભાગ્યશાળી છે। જેવી રીતે અમારા રજનીભાઈ ધોરાજીયા છે, રાષ્ટ્ર પ્રેમી છે। મેરા ગાંવ મેરા રાષ્ટ્ર નામના એક નાટક બનાવ્યા છે, એ નાટકના આજે અહીંયા લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ છે। એટલે અમારા મેંદડાની અંદર આવા યુવાનો હોય, કોઈ પણ પ્રકારના વ્યસનના હોય, વ્યસન હોય તો રાષ્ટ્ર પ્રેમના વ્યસન હોય, એવા માણસો અમને મળ્યા હોય, મનોજભાઈ જેવા, આ રજનીભાઈ જેવા, આવા બધા જે અમારા યુવાનો અમને મળ્યા હોય, તો અમે આવા સારા કામ શું કામે ન કરી। આવનાર સમયમાં હજી પણ અમે આવા સારા કામ કરતા રહીશું, અને ભગવાન શ્રી રામજીને અમે પ્રાર્થના કરશું કે અમારા મેંદડા તાલુકાના જે યુવાનો છે, યુવાનો ખૂબ જ્ઞાની બને, અને યુવાનો બધા નિર્વ્યસની બને, ભણી ગણીને કોઈ આઈપીએસ કોઈ આઈએસ અધિકારી બને તો અમારા મેંદડાના ખૂબ ગૌરવ વધે, એવું અમે ભગવાન શ્રી રામજીને પ્રાર્થના કરશું। અને આપ બધા જે સારા અને સાચા સમાચાર બતાડી રહ્યા છો, એ બધાના અમે ખૂબ દિલથી આભાર માનશું। અને આજે અહીંયા તમે જોઈ રહ્યા છો બધું સ્વયંભૂ ચાલે છે। 3 ટાઈમ ભોજન કરાવું, ગણતરી વગરના માણસો આવતા હોય, એટલે કંઈક ને કંઈક ભગવાનની કૃપા તો છે જ। જા પે કૃપા રામ કઈ હોય, તા પર કૃપા કરે સબ કોઈ। એટલે તમારું કામ યદી થતા હોય
તો નક્કી કરવાનું કે ભગવાનની કૃપા આપણા ઉપર છે તો આ બધું થાય છે. એટલે અમે આ ખૂબ જે અમારા નગરજનોના યુવાનો છે, તમે આ બાજુ જો નાના નાના બાળકો છે, આ બાળકોની પણ ખૂબ સારી સેવા છે અહીંયા. અસ્તુ. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. જય સિયારામ. મારું નામ ઠાકર શીતલબેન છે અને અમે અત્યારે બાપુએ જે આ ભાગવત કથા મહાન મોટું કાર્ય કર્યું છે એમાં જે મહાદેવ પ્રસાદ જે અમારા વક્તા છે એ અત્યારે એને લાવવા, એ તો ખબર જ છે બધાને કે 2-3 વર્ષે પણ એનો વારો નથી આવતો અને અમારા બાપુ થકી અત્યારે અમે એનું રસપાન કરી રહ્યા છીએ મહાદેવ પ્રસાદનું. અને એમાં સેવકગણ બધાનો મહત્વનો મોટો ફાળો છે સેવા કરવામાં. અને અમે મહિલા સત્સંગ મંડળનો બહેનોનો મોટો ફાળો છે. અત્યારે એમ કે નારી શક્તિ, તો જેમ અમારા માં છે, અમારા માં અધ્યક્ષ છે, અમારી કથાના અમારા માં અધ્યક્ષ છે, એની નીચે અમે બધા કામ કરીએ. એટલે બાપુ નારી શક્તિને મહત્વ આપે છે. એટલે અત્યારે સફળતા, નારીને સફળતા આપવામાં બાપુ અત્યારે બધું નારીને જ પ્રોત્સાહન આપીને એને હાથે કામ કરાવે છે. એટલે હા, બાપુ બધા બહુ, જો અમારે આ વર્ષમાં અમારા 3જી કથા બાપુએ કરી છે. હા, બાપુએ કરેલી છે આ વર્ષમાં. અને બાપુ એટલા ઉત્સાહી છે સમાજને પ્રેરણા આપે કે તમે આવા કાર્યો કરો તો તમારા બાળકો પાછળ અને આ સંસ્કૃતિ આપણી જીવિત રહેશે એમ. એટલે અમને તો બહુ જ લાભ મળે છે બાપુનો. અમે કેમ કે આટલા વિસ્તારમાં જ અમે રહીએ છીએ એટલે અમને તો લાભ મળે છે. પાછા અમારા બાપુ થકી અમને આવા મારા માં ને અમને એવા મોટા અમારા પિતા મળે છે. તમે અહીંયા એક મંડળી ચલાવો છો, તમને કેવી ખુશી થાય છે આ શબ્દ? અમે મંડળ અમારા બાપુના અધ્યક્ષમાં ચલાવીએ છીએ, પણ અમને એવું થાય છે કે અત્યારે અમે અમારા બહેનોને કોઈ જાતનું એમ કહીએ કે અમારા બધા બહેનો આવા, શું હું કહું કે એ રીતના હતા ને અત્યારે બહેનો મારા ક્યાં પહોંચ્યા છે કે બાપુ થકી. બાપુ એમ કે મારી નારી શક્તિને ઉજાગર કરી છે. બાપુનો મહત્વનો એ જ ઉદ્દેશ છે કે મારી નારી શક્તિ કેમ આગળ આવે એમ. પ્રેરણા આમ તો બાળપણ અમદાવાદમાં એજ્યુકેશન અમદાવાદમાં પૂરું થયું, પણ મારા માતા પિતા એ સંતોના સાનિધ્યમાં હતા. અમે નાનપણથી મામા માસીના ઘરને એવું બધું નથી જોયું છે. જ્યારથી સમજણા છે ને ત્યારથી સંતો અમને મળ્યા છે. અને નાના નાના 7 વર્ષની આવીશ ને ત્યારે બધા યજ્ઞમાં બેસતા યજમાનો. એટલે ત્યારથી એવી ઈચ્છા કરી કે હું મોટી થાવ ને તો હું નવી સાડી પહેરીશ, હું યજ્ઞ કરીશ. એટલે જે બીજ પડેલું હોય ને એ જ વટવૃક્ષ થાય. એટલે આ જ્યારે ઇન્ટરવ્યુ લઈ રહ્યો છે ત્યારે હું દરેક જનતા, દરેક પબ્લિક, દરેક માતા પિતાને એક વાત કેવી છે કે તમારા બાળકોને કોઈ પણ ધર્મસ્થાનમાં લઈ જાઓ. તમે નથી જતા તો એ તમારા માતા પિતાનો વાંક છે. એટલે બાળકોને જો બીજ રોપશો ને તો જે વટવૃક્ષ થશે. અને સાધુ અને સાધુતામાં બહુ ફેર છે. ફરીવાર સુખરામદાસ બાપુને વંદન કરીને કહીએ કે સુખરામદાસુમાં સાધુત્વ છે, ત્વનું મહત્વ છે. શિક્ષકનું મહત્વ નથી, શિક્ષકત્વનું મહત્વ છે. એટલે ત્વને વરેલા એવા મારા સુખરામદાસ બાપુને લાખ વંદન. અને એને તો મને માનું સ્વરૂપ આવ્યું છે એટલે એના ખમ્મા એને દુખણા લઈ લઉં. જય શ્રી રામ. તો અમે કમંડળ કુંડમાંથી આવી છીએ. મારી સાધના ઉપાસના બધું કમંડળ કુંડમાં થયેલું છે. ગિરનાર ઉપર છે છેલ્લું શિખર દત્ત ભગવાનનું. ત્યાં નીચે એક આશ્રમ છે. જેલા હોય તો તમે કમંડળ કુંડ. સપ્તાહ વિશે એવું કહેવાય છે કે સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ, અવેરનેસ, સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ. એટલે સિમ્પલ કોન્શિયસનેસમાં 1 અજબ ને 40 કરોડ પ્રજા છે. એને કથાની જરૂર છે, એને સંસ્કારની જરૂર છે, એને સતના માર્ગે વાળવા માટે આવશ્યકતા છે. એટલે બાપા છે એમને આજે સપ્તાહ રાખી છે કે આખા મેદરડાના ગૃહસ્થ આશ્રમમાં રહેતા ફેમિલીઓને સંસ્કાર મળે, સંસ્કારોનું સિંચન થાય એટલા માટે આ નિર્માણ કરેલું છે. આની પાછળનો હેતુ છે જાગૃતિ આવે સંસ્કૃતિની અને ધર્મના પથ ઉપર ચાલે. બધા સતવચન બોલે, સતવચને ચાલે અને સતવચનનું આચરણ કરે. બસ બાકી બાપ બધાય બાપુને પૂછો.